કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પ્રકરણ નંબર 3 ધંધાકીય સેવાઓ 2 જેની અંદર આપણે બેંક ખાતાના પ્રકારો અને બેંકની સેવાઓ એવા બે પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છે. તો આપણે પહેલા બેંક ખાતાના પ્રકારોની ચર્ચા કરશું અને ત્યારબાદ બેંકો આપણને જે જુદા જુદા પ્રકારની સેવાઓ પૂરી પાડે છે એની આપણે ચર્ચા કરશું. તો બેંક ખાતાના પ્રકારો એ પહેલા બેંકનું કાર્ય થાપણું સ્વીકારવાનું છે. આપણે અગાઉ જોઈ ગયા કે બેંકનું કાર્ય શું છે, તો કે થાપણું સ્વીકારવાનું છે. બેંકના વિવિધ પ્રકારના ખાતાઓ ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે કેવાયસી નાવ એવા કસ્ટમર માટે ફોટોવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો માંગે છે. તમે જો તો બધા બેંકમાં ખાતું ખોલાવેલું છે તો તમને બેંકમાંથી ફોન આવેલો હશે કે ભાઈ તમારે કેવાયસી માગે છે, કેવાયસી કરવું પડશે, કેવાયસી કરવા આવજો. તો કેવાયસી શું છે, તો કે તમારું ફોટાવાળું અપડેટ વાળું જે છે બેંકમાં તમારે જવું પડે છે. નાવ યોર કસ્ટમર એનું પૂરું નામ છે. એક ગુણની અંદર પૂછાય છે કે કેવાયસી નું પૂરું નામ જણાવો, તો એ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ બેંક ખાતાના પ્રકારો. તો બેંક ખાતાના પ્રકારોની વાત કરવા જઈએ તો આમ 4 પ્રકારના આપણા 11મા ધોરણ પ્રમાણે 4 પ્રકારના આપણા બેંકના ખાતાઓ છે. બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. ઘણા બધા પુસ્તકોની અંદર આ 3 ખાતા છે. રિકરિંગ ખાતું એ બચત ખાતાનો ભાગ છે, પણ આપણે 11મા ધોરણની અંદર એટલું યાદ રાખવાનું કે આપણે 11મા ધોરણની અંદર 4 ખાતા આવે છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. તો તારે વિશે આપણે થોડીક સમજૂતી મેળવશું. પહેલું છે બચત ખાતું, જેને આપણે સેવિંગ એકાઉન્ટ તરીકે ઓળખવી છે. જે તમારા બધાના જે એકાઉન્ટ જે છે એ મોટે ભાગે કયા છે, તો કે સેવિંગ એકાઉન્ટના હોય તેમ આપણે કહી શકાય છે. તો બચત ખાતું લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતોનું તત્વ હોય છે, સમાયેલું હોય છે. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બરોબર, બચત ખાતામાં શું કરવામાં આવે છે? નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા દિવસનું વ્યાજ મળે છે. કે જેટલા દિવસ માટે તમે રકમ મૂકો છો એટલા દિવસનું તમને વ્યાજ મળે છે. આ ખાતામાં બેંક ચેકબુક, એટીએમ કાર્ડ, જો ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ કે રોકડ જમા કરાવે છે. ચેક કે ઉપાડ ચીઠી વડે નાણાં ઉપાડી પણ શકે છે. તો બચત ખાતામાં એટલું યાદ રાખવાનું કે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. જેટલા દિવસ માટે જેટલી રકમ પડેલી હોય એટલા દિવસ માટેનું વ્યાજ આપવામાં આવે છે. આના માટે તમને ચેક, એટીએમ કાર્ડ એવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ઉપાડવા માટે પણ ચેક, ડ્રાફ્ટ, રોકડ જમા કરાવવા માટે આનો ઉપયોગ થઈ શકે છે. અને ઉપાડ માટે ચેક કે ઉપાડ ચીઠ્ઠી દ્વારા પણ તમે નાણાં ઉપાડી શકો છો. ત્યારબાદ બચત ખાતું. આગળ બચત ખાતાની અંદર આપણે આગળ બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે છે. કે બચત ખાતાની અંદર તમને ન્યૂનતમ અમુક રકમ રાખવી ફરજિયાત બને છે. સામાન્ય રીતે બચત ખાતામાં એક જ મહિનામાં નાણાં ઉપાડવા માટે પણ વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલી હોય છે. એટલે કે તમે મહિનાની અંદર કેટલી વાર નાણાં ઉપાડી શકશો અને કેટલા નાણાં ઉપાડી શકશો એની થોડીક મર્યાદા હોય છે, પણ સામાન્ય લોકોને આ મર્યાદા નડતી નથી. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે, એટલે કે તમારા નામે અથવા તો તમારા અને તમારા પપ્પાના નામે, તમારા તો તમારા મમ્મીના નામે, બે ભાઈઓના વચ્ચે, આ રીતે તમે સંયુક્ત ખાતું પણ ખોલાવી શકો છો, જેમાં વારસદારની નિમણૂક કરી શકાય છે. આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે. એમસીક્યુમાં પૂછાઈ શકે કે કઈ ખાતામાં સૌથી વધારે અથવા તો મોટા પ્રમાણમાં થાપણો મળે છે, તો એ બચત ખાતાની અંદર પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે ચાલુ ખાતું, અથવા તો એને આપણે કરંટ એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ મોટે ભાગે કોણ ખોલાવે છે, તો કે વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકાય છે. આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. જો અંડરલાઈન કરી નાખજો, વ્યાજ આપવામાં આવતું
નથી. તો કયા ખાતામાં અથવા કઈ થાપણો ઉપર વ્યાજ ચૂકવવામાં આવતું નથી? તો એ ચાલુ ખાતાને. પરંતુ બેંક આના માટે બેંક ચાર્જિસ પણ વસૂલ કરી શકે છે, બેંક ઉપર આધાર છે. આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે, એટલે કે ધિરાણની સગવડતા તમને મળે છે. આ ખાતાને ધિરાણ એટલે કે લોન. આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવા માટેની સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી. એટલે જ વેપારી બેંકો વેપારી પેઢીઓ આ ખાતું ખોલાવે છે. કેમ? તો કે દિવસમાં એમને કેટલા રૂપિયા જમા કરવાના છે, તો કેટલા રૂપિયા ઉપાડવાના છે. એટલે પરિણામે અહીંયા સંખ્યાની કોઈ મર્યાદા નથી. એટલે એના માટે મોટે ભાગે વેપારીઓ આ ખાતું ખોલાવતા હોય છે. શા માટે આ ખાતું ધંધાદારથી વ્યક્તિઓ ખોલાવતા હોય તેવું જોવા મળે છે? એટલે યાદ રાખજો, કોણ ખાતું ખોલાવે છે? તો કે ધંધાદારથી વ્યક્તિઓ દ્વારા આ ખાતું ખોલાવવામાં આવે છે. ત્યારબાદ છે રિકરિંગ ખાતું. જો બચત ખાતું એ રિકરિંગ ખાતું બચત ખાતાનો ભાગ છે, પણ અહીંયા આપણને અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો રિકરિંગ ખાતું એટલે શું? તો કે બચતના હેતુથી ખોલવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે અને નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે. બચત ખાતાની અંદર એ નહોતું, બરાબર? બચત ખાતાની અંદર શું હતું? તો કે તમારા નાણાં તમારી બચત છે તેની અંદર જમા કરો. એમાં ફરજિયાત ન હોય જમા કરવા, કે દર મહિને આટલા જમા કરવા, એવું હતું નથી. જ્યારે તમે રિકરિંગ ખાતું ખોલાવો છો, તમે એવું નક્કી કર્યું કે દર મહિને 500 રૂપિયા જમા કરવા, અને એની તારીખ નક્કી કરવામાં આવી છે, બરોબર? તો એ તારીખની અંદર તમારે દર મહિને ફરજિયાત આ રિકરિંગ ખાતામાં જમા કરવા પડશે. નહીં કરો તો એની પેનલ્ટી, એને અમુક પ્રકારની જે સુવિધાઓ જે પ્રવૃત્તિ નક્કી કરી છે લાગુ પડશે. એટલે આમ દર મહિને તમારે જમા રકમ થાય છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતા કેવો હોય છે? વધુ હોય છે, પરંતુ બાંધી મુદતની થાપણ કે ફિક્સ ડિપોઝિટના પ્રમાણમાં ઓછો હોય છે. નિશ્ચિત સમયગાળો પૂરો થયા બાદ બેંક વ્યાજ સહિતની રકમ ચૂકવી આપવા માટે બંધાયેલી છે, એટલે તમને રકમ ચૂકવી આપે છે. પણ ત્યારબાદ છેલ્લું ખાતું બાંધી મુદતનું ખાતું. બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવો સ્ત્રોત એટલે બાંધી મુદતની થાપણ કે ફિક્સ ડિપોઝિટ, કે ભાઈ 5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ માટે ફિક્સ મૂકવામાં આવેલી છે. એટલે સૌથી વધારે વ્યાજ બાંધી મુદતના ખાતા મળે છે. કેમ? તો કે લાંબા સમય સુધી આ થાપણો વાપરી શકાય છે. બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલી મુદત સુધીમાં થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. જો પાકતી મુદત પહેલા રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઘટી જાય છે. મુદત પૂરી થતા વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે તેવી લેખિત બાંહેધરી આપે છે. કે જો તમે મુદત પહેલા એ નાણાં ઉપાડો છો તો એમાંથી તમારો જે વ્યાજનો દર નક્કી થયો છે એ રહેશે નહીં, એમાં ફેરફાર રહેશે. અને જો તમે વચમાં ઉપાડતા નથી તો તમારી જે પાકતી મુદત છે ત્યારે તમને વ્યાજ સહિત તમારી મૂડી સહિત રકમ આપવા માટે બેંક બંધાયેલી છે તેમ કહી શકાય. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતામાં અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર વધુ હોય છે તેમ કહી શકાય છે. તો ચારે થાપણોમાંથી સૌથી વધારે વ્યાજ કેમાં મળે? બાંધી મુદતમાં મળે છે, પછી રિકરિંગ ખાતામાં મળે છે, પછી બચત ખાતામાં મળે છે, અને કરંટ ખાતાની અંદર તો કોઈ વ્યાજ મળતું નથી. ત્યાં વ્યાજ કેવું હોય છે? શૂન્ય હોય છે. એટલે કે સૌથી ઓછું વ્યાજ કેમાં મળે છે? તો કે એ આપણે કરંટ એકાઉન્ટની અંદર મળે છે તેમ કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હવે બેંકની અલગ અલગ પ્રકારની સેવાઓ. બેંકના મુખ્ય કાર્યો રોકાણ, ધિરાણ કરવા અને થાપણો સ્વીકારવા. આ ઉપરાંત બેંક અનેક કાર્યો જેવા કે ગ્રાહકોના નાણાકીય વ્યવહાર સંભાળવા, શાકપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, આરટીજીએસ, એનએફટી, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ સાથે સંબંધિત સેવાઓ જેવા કાર્યો પણ કરે છે. તો એમાંથી કેટલીક કાર્યો વિશેની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. તો પહેલું છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલો પત્ર. ડ્રાફ્ટ એટલે શું? તો કે એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલો પત્ર ને આપણે એટલે કે એક નામનો ચેક જેવો લખેલો છે ને
ડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવેલો હોય છે કે નાણાંની ચૂકવણીનો તેમાં શું કરવામાં આવેલો છે? હુકમ કરવામાં આવેલો હોય છે. ગ્રાહક પાસેથી પૂરતું હવે છે મળ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિ નક્કી કરેલ રકમ ચૂકવવાની ખાતરી આપે છે કે જે ગ્રાહક પાસેથી પૂરતા જે પ્રમાણમાં હવેજ લેવાનું છે, નાણાં લેવાનું છે કે અન્ય લેવાનું છે, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એ સામેવાળા વ્યક્તિને નાણાં ચૂકવવાનો નિર્દેશ કરતી નથી. એ મળશે પછી જ એ ચૂકવણીની ખાતરી આપતું હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. કોઈ વ્યક્તિ જ્યારે અન્ય વ્યક્તિને નાણાં મોકલવા માંગતા હોય તો તે બેંકમાં જઈને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે છે તે નાણાં આપીને ડ્રાફ્ટ કાઢી આપવા માટે વિનંતી કરે છે. ભાઈ તમારે ડ્રાફ્ટ કઢાવવો છે, શું કરવો છે? તો તમારે બેંકમાં જવાનું છે. બેંકમાં જઈ અને એનું કમિશન અને જેટલાનો તમારે ડ્રાફ્ટ કઢાવવાનો છે એટલી રકમ બંને તમારે બેંકમાં જમા કરવાનું છે. એનું ફોર્મ ભરવાનું છે, એટલે કે તમારે વિનંતી કરતું ફોર્મ ભરવું પડે, મને તમે આ ડ્રાફ્ટ કાઢી આપો. નાણાં મોકલનાર જેને નાણાં આપવા માંગે છે, એટલે કે નાણાં જે મોકલનાર છે જેને નાણાં આપવા માંગે છે તેના નામનો ડ્રાફ્ટ બેંકને કાઢી આપવા માટે વિનંતી કરે છે. બેંક નાણાં લેનારના નામનું નાણાં લેનારના સ્થળની પોતાની શાખાનું અથવા તો જેની સાથે સમજૂતી થઈ હોય તે બેંકને રકમ ચૂકવી આપવા માટે કહે છે. એ બેંકની વ્યવસ્થા છે કે પોતાની શાખા હોય તો ભલે, અથવા તો શાખા નથી તો એની જેની સાથે એને ટાઈપ કરેલું છે તો એવી શાખાને એ સામેવાળા વ્યક્તિને નાણાં ચૂકવી આપવા માટેનું કહે છે. ડ્રાફ્ટ એકાઉન્ટ પે હોવાથી શું છે? ડ્રાફ્ટ એકાઉન્ટ પે કોઈ ચેક હોય, બરોબર, અહીંયા લખેલું હોય, અહીં એસી કરેલું હોય એટલે મતલબ શું થયું? એકાઉન્ટ પે, એટલે કે જેના નામનો નીકળો છે એના ખાતામાં જ પૈસા જમા થઈ શકે, બીજા કોઈ ખાતામાં પૈસા જમા થાય નહીં. એટલે જેના નામનો લખાયેલો હોય તેના જ ખાતામાં જમા થાય. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. ચેક રિટર્ન થઈ શકે, તમારી સહી ખોટી થઈ શકે, નાણાં તમારા ખાતામાં પૈસા ન હોય તો રિટર્ન થઈ શકે છે. જ્યાં ડ્રાફ્ટ રિટર્ન થવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ? તો એના પહેલા તમારી રકમ લઈ લીધી છે, પછી ડ્રાફ્ટ કઢાવ્યો છે એટલે રિટર્ન થવાનો પ્રશ્ન નથી, સહીનો પ્રશ્ન નથી. એટલે આમ ડ્રાફ્ટ અને ચેકમાં તફાવત છે તેમ કહી શકાય. ત્યારબાદ બેંકર્સ ચેક પે ઓર્ડર. બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે, જેમાંની એક છે બેંકર્સ ચેક અથવા તો પે ઓર્ડર. બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તેને શું કહેવામાં આવે છે? પે ઓર્ડર કહેવાય છે. એટલે કે બેંકે સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક તમને આપે છે, બરોબર, તમારી પાસે ચેક સી નથી, બેંક તમને જે ચેક આપે છે તો તેને પે ઓર્ડર કહેવામાં આવે છે. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર જે તે શહેર કે ગામમાં વટાવી શકાય છે, અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતા નથી. એટલે પે ઓર્ડર એ ચોક્કસ સ્થળ સાથે સંકળાયેલો છે કે ચોક્કસ શહેર સાથે સંકળાયેલો છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ છે આરટીજીએસ. એનું પૂરું નામ પણ બહુ બધી વાર પૂછાયેલું છે કે આરટીજીએસ નું પૂરું નામ જણાવો, તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એટલે કે ખરા સમયે તમને નાણાંની વ્યવસ્થા કરી આપે એવી વ્યવસ્થા. આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ તરીકે ઓળખવામાં આવે છે. કે આરટીજીએસ એટલે કે જે આરટીજીએસ બેંક સભ્ય ધરાવે છે એ બેંકમાંથી ભારતની કોઈ પણ બેંક પણ જેમાં આરટીએસ નું સભ્ય પદ મેળવેલું હોય તેવી બેંકોમાં નાણાંની ફેરબદલી કરવાની જે પદ્ધતિ જે છે તો તેને આરટીજીએસ તરીકે ઓળખવામાં આવે છે. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફસી કોડથી કરવામાં આવે છે. ભાઈ આ બેંક જે છે એ આરટીજીએસ ધરાવે છે કે નથી ધરાવતી કઈ રીતે ખબર પડશે? તો એના આઈએફસી કોડથી ખબર પડશે, જે 11 ડિજિટલ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. તમને પ્રશ્ન પૂછાય કે આઈએફસી કોડ કેટલા અંકનો હોય છે? તો 11 અંકનો હોય છે, બરોબર. એમ પણ પૂછાય કે આઈએફસી કોડનું ઉદાહરણ લખો. તો હવે તમારે એટલું કામ કરવાનું કે તમારી બેંકની પાસબુક લઈ લેવાની
અને એમાં જોઈ લેવાનું આઈએફસી કોડ કેવો છે, એટલે જોઈ લેવાનું, એના આધારે તમારે ઉદાહરણ લખવું હોય તો તમે લખી શકો. આઈએફસી કોડ IDRBT, આનું પૂરું પણ નામ પૂછાય છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ એન્ડ બેન્કિંગ ટેકનોલોજી, જે હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવશે. બીજો પ્રશ્ન, RTGS ની અંદર ફાળવવામાં આવતો આઈએફસી કોડ એ કોના દ્વારા ફાળવવામાં આવે છે? તો IDRBT એટલે કે હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ જોવા મળે છે. ભાઈ ભારતની કોઈ પણ બેંકમાંથી અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ એટલે RTGS ની પદ્ધતિ છે તેમ કહી શકાય. આગળ RTGS માં આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે કે જે તે સમય તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તો તેને RTGS, તમારે ખરા સમય નાણાંની જ્યારે ફેરબદલી કરવાની હતી, તમારા નાણાંનું સેટિંગ કરવાનું હતું, સેટલમેન્ટ કરવાનું હતું, કે તમારા ખાતામાંથી ઉધાર અને સામેના ખાતામાં જમા, તો સામેના ખાતામાંથી ઉધાર અને આપણા ખાતામાં જમા, તો એ RTGS દ્વારા શક્ય બન્યું છે. RTGS પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે, કે એક ખાતામાંથી બીજા ખાતામાં જમા અને ઉધાર કરવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી, એટલે કે ટૂંકમાં RTGS ની સગવડતા જોતી હોય તો બે બાજુ એકાઉન્ટની સગવડતા હોવી જોઈએ, એટલે કે બેંકમાં ખાતું હોવું જરૂરી છે. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. બંને બેંક પાસે આઈએફસી કોડ, ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ, એ પણ તમને પૂરું નામ પૂછાઈ શકે છે, તો એ કોડ હોવો જરૂરી છે. કે ભાઈ આઈએફસી કોડનું નામ શું છે? તો કે ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ, જેની મદદથી આ આખી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ત્યારબાદ આગળ RBI દ્વારા RTGS પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરવાની સેવા આપવામાં આવે છે. તો RTGS માં કેટલી રકમ આપવામાં આવે છે? 2 લાખ કે તેથી વધુ રકમ, એટલે કે RTGS માં 2 લાખથી નીચેની રકમ સેટલમેન્ટ કરી આપતી નથી, એ ફેરફારને પાત્ર હોય છે. પણ આપણી પદ્ધતિ 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરવાની પદ્ધતિ આ સેવા આપે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેમને જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. કે તમે જે પ્રમાણે જે તારીખ કહો એ તારીખે સામેવાળા વ્યક્તિના ખાતામાં જમા થાય છે અને તમારા ખાતામાંથી ઉધાર થાય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી, એટલે કે તમે મોકલો છો તો કમિશન તમારા પાસેથી લેવામાં આવે છે, સામે લેનાર વ્યક્તિ પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથી. બરોબર, તો આ રીતે RTGS ની સુવિધાઓ જોવા મળે છે. ત્યારબાદ એના જેવી સુવિધાઓ છે જેને કહેવામાં આવે છે NEFT. બરોબર, એ થોડોક એમાં તફાવત છે. તો એનું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. બરોબર, ટૂંકમાં NEFT. NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને NEFT કહેવામાં આવે છે. તો RTGS છે એવું જ NEFT જોવા મળે છે, એટલે કે RTGS જેમ સભ્યપદ છે એમ આમાં પણ છે. RTGS ની માફક આ પણ નાણાકીય ચૂકવણીનો જ એક પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં જ આવે છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી, એવું કહે છે પણ પાછળ છે મર્યાદા. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેંચ પ્રમાણે થાય છે. બરોબર, RTGS માં કેટલી હતી? 2 લાખથી વધુ, જ્યારે અહીં 2 લાખથી ઓછી થાય છે, પણ અહીં બેંચ પ્રમાણે સેટલમેન્ટ કરી આપે છે તેવું જોવા મળે છે. તો બેંચ શું છે? તો કે RBI દ્વારા દર કલાકની બેંચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ કરવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થતી હોય છે, એટલે કે તાત્કાલિક નથી થતું.
ત્યારે તમે જમા કરો છો તે દિવસથી લઈ એટલે કે જ્યારે જમા કરો છો ત્યારથી લઈ 48 કલાક સુધીમાં ગમે ત્યારે નાણાં જમા થઈ શકે. કલાકમાં પણ થઈ શકે છે, 5 કલાક પછી પણ થઈ શકે છે, 12 કલાક પછી પણ થઈ શકે છે અને 24 કલાક પછી પણ થઈ શકે છે. કેમ તો કે અહીંયા સેટલમેન્ટ બેન્ચ પ્રમાણે થાય છે. અહીં ટ્રાન્ઝેક્શન એટલે કે DNS ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેન્ચ વાઇઝ સેટલ થાય છે. બેન્ચના એક મેસેજમાં વધુમાં વધુ 10 લોકોના ટ્રાન્ઝેક્શન હોતા હોય છે. એટલે કે એક બેન્ચમાં 10 જણા ટ્રાન્ઝેક્શન થતા હોય છે. એટલે અહીં આ બેન્ચ પ્રમાણે આખો મેસેજનું સેટલમેન્ટ કરવામાં આવે છે. એટલે તમારું નામ પાછળ હોય તોય તમારું નામ આવતા હોતા સમય લાગે છે. એટલે એના કારણે તમારી રકમ વહેલા મોડા જમા થઈ શકે છે. પણ એવું કહે છે કે 48 કલાક સુધીમાં તમારા બધા વ્યક્તિઓના નાણાં જમા થતા હોય છે. ત્યારબાદ આમાં પણ આઈએફસી કોડ અને એનએફટી સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફસી કોડથી જ થાય છે, જે 11 ડિજિટલ આલ્ફાન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી, જે આરટીએસમાં છે એ જ એનએફટીમાં છે. અહીં 50,000 કેશથી એનએફટી કરવા અંગે 50,000 કે તેથી ઓછી રકમ કેશથી એનએફટી કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમરને પણ એનએફટીનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે છે. તો અહીં 50,000ની સ્થિતિને નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ છે બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક તમને ઓવરડ્રાફ્ટ ક્યારે આપી શકે, શું હોય છે? વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. ચાલુ ખાતું એટલે કે કરંટ ખાતું જે ધંધાદારથી વ્યક્તિ દ્વારા ખોલાવવામાં આવે છે. તો આ ધંધાદારથી વ્યક્તિ જે ખાતું ખોલાવે છે એટલે કે કરંટ ખાતું ખોલાવે છે, એની અંદર તમારી રકમ શૂન્ય છે અને તમને 2 લાખની ઓવરડ્રાફ્ટ મળેલો હોય તો તમે એ શૂન્ય રકમ હોવા છતાં 2 લાખ ગમે ત્યારે ઉપાડી શકો. બરોબર? તો આ 2 લાખ તમે જે વધારાની રકમ ઉપાડી એને ઓવરડ્રાફ્ટ કહેવાય, જેના ઉપર બેંક ચોક્કસ પ્રકારનું વ્યાજ પણ લે છે. વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. આ પ્રકારે મંજૂર થયેલી ઓવરડ્રાફ્ટની રકમની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવું પડે છે. દાખલા તરીકે તમારી પાસે 2 લાખ છે પણ તમે 1 લાખ જ ઉપાડ્યા તો તમારે ચૂકવવાના કેટલા હશે? 1 લાખનું જ વ્યાજ ચૂકવવું પડશે, 2 લાખનું ચૂકવવું પડશે નહીં. બરોબર? તો આ રીતે તમે જે નાણાં ઉપાડો છો એ નાણાંનું તમારે વ્યાજ ચૂકવવાનું હોય છે. કેશ ક્રેડિટ. વેપારી ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીના ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે છે તો તેને કહેવામાં આવે છે કેશ ક્રેડિટ. તમારી ક્રેડિટના આધારે તમને રૂપિયા આપવા કે ભાઈ તમારે ઉઘરાણી બાકી છે, તમારી પાસે ફૂલ સ્ટોક પડેલો છે અને નાણાંની જરૂર છે તો બેંક તમને આના ઉપર પણ ધિરાણ પૂરું પાડે છે તો એને કહેવાય કેશ ક્રેડિટ. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણ હેઠળ રહે છે. ધંધાદારથી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે છે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે તમે જેટલા સમય માટે આ નાણાંનો વપરાશ કરો છો એટલા સમય માટે તમારે વ્યાજ ચૂકવવું પડે છે, કારણ કે બેંક એની કોઈ પણ સેવા મફત આપતી નથી. ત્યારબાદ લોન સૌથી વધારે આપણે એનો ઉપયોગ કરવી છે એવું. બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારી અને ધિરાણ આપવાનું છે. બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે અને વધુ દરે શું આપે છે? ધિરાણ આપે છે. તમારી પાસેથી 5% એ વ્યાજ આપે છે, એટલે કે તમારા રૂપિયા ઉપર 5% વ્યાજ આપે છે અને જ્યારે કોઈને વ્યાજ એટલે કે ધિરાણ આપે છે ત્યારે 12% ઉપર આપે છે, એટલે કે 12% વ્યાજ લે છે. તો આ બે વચ્ચેનો જે તફાવત છે એ જ બેંકનો નફો છે. બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. જો ધિરાણની દરેક બેંકોની અને દરેક ધિરાણની પદ્ધતિ ઉપર અલગ અલગ હોય છે. આ રીતે વેપાર કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જેવી કે મકાન ખરીદી કરવી, ફર્નિચર ખરીદવું, મકાનનું રિપેરિંગ કરવું, વાહન ખરીદવું, ધંધાના વિકાસ માટે બેંક ધિરાણ આપે છે. આ ધિરાણ લાંબા ગાળાનું હોય, નક્કી કરેલ હપ્તેથી અથવા તો એક સાથે આ રકમ ચૂકવાતી હોય તો તેને આપણે લોનથી ઓળખવામાં આવે છે. મકાન છે, ગાડી છે, તો
તો તમે જ્યારે લાંબા ગાળા માટે તમે રૂપિયા લો છો, મકાન માટે, ફર્નિચર માટે, વાહન માટે, ધંધાના વિકાસ માટે, મકાન રિપેરિંગ કરવા માટે, અને તમે થોડા મહિને કે વર્ષે કે 6 મહિને જે નક્કી કર્યું છે એ પ્રમાણમાં પૈસા તમે કટકે જમા કરાવો છો અથવા તો એકસાથે જમા કરવાના છે, તો એને લોન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતોની જામીનગીરી પણ લેવામાં આવે છે કે તમારી કેટલીક જામીનગીરીઓ પણ લેવામાં આવે છે. આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલી શરતો અનુસાર કરવાની હોય છે. આ રાઉન્ડની ચૂકવણી કઈ રીતે કરવી? દર મહિને થોડા પૈસા આપવા, 6 મહિને આપવા, વાર્ષિક આપવા, પણ એ જે ત્યારે લોન લો છો ત્યારે જે શરતે લોન લીધી છે એ શરત પ્રમાણે તમારે એની ચૂકવણી કરવાની હોય છે. એનો કોઈ નિયમ નથી હોતો મહિને ચૂકવવા, 2 મહિને, 3 મહિને, 4 મહિને, પણ તમે જ્યારે લોન લો છો ત્યારે બેંક સાથે તમારે જે ડીલ થાય છે, જે શરતો નક્કી થાય છે એ અનુસાર તમારે કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા જુદા પ્રકારના બેંકના આપણે ઘણી બધી સેવાઓ વિશેની વાત કરી. તો બેંક ખાતાના પ્રકારો અને બેંક આપણને અલગ ઘણી બધી સેવાઓ પણ પૂરી પાડતી હોય તેવું જોવા મળ્યું છે. તો આપણે નેક્સ્ટ આ જ પ્રકરણના વિડીયો સાથે આપણે આગળ મળશું. કેમ? તો કે આ પ્રકરણની અંદર આપણને આવનારી એકમ કસોટીમાં પ્રશ્નો પૂછાવાના છે, એટલે આપણે આ જ પ્રકરણ સાથે આપણે આગળ મળશું. ત્યાં સુધી આભાર.